વડોદરા શહેરમાં માતમના પર્વ તાજિયા વિસર્જન દરમિયાન એક કરુણ ઘટના બની હતી। વડોદરા શહેરના સરસિયા તળાવ કિનારે મિત્રો સાથે તાજિયા વિસર્જન જોવા ગયેલા 16 વર્ષના માહિર મુસ્તાકભાઈ મંસૂરી નામના બાળકનું તળાવમાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું। સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા વિસર્જન યાત્રાએ સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરવા માટે આવી રહ્યા હતા। ત્યારે તળાવના કિનારે મોટી સંખ્યામાં લોકો તાજિયા વિસર્જન જોવા માટે ઉમટી પડ્યા હતા। લગભગ 9:30 વાગ્યાના સુમારે ફતેપુરા સરસિયા તળાવ પાસે રહેતો 16 વર્ષનો માહિર મુસ્તાકભાઈ મંસૂરી પોતાના મિત્રો સાથે તળાવના કિનારે ઊભો રહ્યો હતો। તાજિયા વિસર્જન જોઈ રહ્યો હતો એ દરમિયાન એકાએક માહિરનો પગ લપસતા તે તળાવમાં પડી ગયો હતો। મિત્રોની નજર સામે તળાવમાં પડી ગયેલા માહિરને બચાવવા માટે તેના મિત્રોએ બુમરાણ મચાવતા લોકો દોડી આવ્યા હતા અને શોધખોળ શરૂ કરી ઊંડા પાણીમાં અને વિસર્જન કરાયેલા તાજિયાના વાસમાં ફસાઈ જવાના કારણે માહિર મળી રહ્યો ન હતો અને લગભગ 2 કલાકની શોધખોળ બાદ સવારે 11:30 વાગ્યે માહિરનો મૃતદેહ મળી આવ્યો હતો। પુત્ર તળાવમાં ડૂબી ગયા હોવાના સમાચાર મળતા દોડી આવેલા ગેરેજ ચલાવતા પિતા મુસ્તાકભાઈ મંસૂરી, તેમના પત્ની અને પરિવારજનોએ હૈયાફાટ વૃદ્ધોને સન્નાટો પાથરી દીધો હતો। આ બનાવના પગલે તાજિયા વિસર્જનમાં આવેલા લોકોમાં પણ ગમગીની ફેલાઈ હતી। માહિર મંસૂરી ધોરણ 11માં જીવન સાધના સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેઓ 3 ભાઈ બહેન છે, જેમાં માહિર બીજા નંબરનો પુત્ર હતો। હમણાં જ આવ્યો, ખાલી 10 મિનિટ થઈ મને ને અહીંયા 1-1.5 કલાકથી અહીંયા ઊભી રહ્યા હતા, પણ સારું છે કે તઈ જગ્યા મને ખાલી દેખાડી દીધી એટલે ત્યાંથી ડાયરેક્ટ અંદર જઈને છેક પાતાલમાંથી બહાર લઈને આવી ગયા આપણે કામ થયું। નાનપણ આખું નાનપણ મારું 10-12 વર્ષથી એટલે નાનપણ તળાવમાં જાય। 15-20 મિનિટમાં તો બહાર આવી ગયું। કલાક છે ઢૂંઢેલા કંઈ મળતા નહોતા। અમે ભાઈ બંને ભાઈ પડ્યા ને એને કાઢી લીધું છે ને દવાખાનામાં 10 ફૂટ અંદરનું ઘટના બની છે। આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી પડી ગયા છે। અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે, ફાયર બ્રિગેડ બી છે, બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા, પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરા પર જાય, પહેલાં આરા પરથી ભગાડે તો પહેલાં આરા પર, અને વચમાં ક્યારે ખુદીને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય। કેટલા વર્ષનો બાળક હતો? એ 15 વર્ષનો હતો। એ તો આપણા ડૉક્ટર કહેશે કે શું હાલત છે। મેસેજમાં આટલું જ છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી। આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે। નાના બાળકોને મેસેજ જ આપવા માંગે છે કે ભાઈ કિનારા પર ઊભા રહો, અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તળાવના પાણીના અંદર ના જવું જોઈએ।